અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ગઈકાલે દિશાહીન ઘટના સામે આવી છે. એક સામાન્ય બાબતે વિવાદ સર્જાતા સ્કૂલના એક વિદ્યાર્થીએ પોતાની ક્લાસમેટ 15 વર્ષીય વિદ્યાર્થી પર છરી વડે ચીમલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના લીધે વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણીનું દુઃખદ અવસાન થયું છે. હત્યાની ઘટનાથી આક્રોશિત વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિકો દ્વારા સ્કૂલમાં ભારે તોડફોડ ચલાવવામાં આવી હતી. ટોળાએ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફના અન્ય સભ્યો સાથે મારામારી કરી હતી. હત્યાને પગલે લોકોનો ગુસ્સો ઉકળી પડતા સ્કૂલની બહાર ટોળા એકઠા થયા હતા. પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેને કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી. હિંસક પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સેક્ટર 2ના જેસીપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સ્કૂલના કેમ્પસમાં સુરક્ષા વધારવામાં આવી છે અને ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છવાઈ છે.